આજકાલના છોકરાઓ જોઉં ને તો મને હસવું પણ આવે છે અને એક વિચાર પણ આવે છે. આપણે સાંજળ લઈ લો, ગામડામાં જન્મો છે અને એની વાત વર્તન અને રહી કે બધી શહેરની સ્ટાઈલ તો મને તો નવાઈ લાગે છે. પણ એક વાત, આજે હેકલ આવવાની છે તો મને વિચાર આવે છે કે એની ડેરી કેરી મીઠાઈ ચાલશે કે નહીં ચાલે. હું પણ એ જ વિચાર કરતી હતી કે આપણો સાગર કેટલો સીધો છે અને દિલથી બોલે છે. મેં તો કોઈ દી વિચાર્યું પણ નહોતું કે આટલો સીધો છે. અને આપણી હેતલ તો મોડર્ન જમાનાની બધું પરફેક્ટ કામ કરે અને એ તો કેટલી સ્ટાઇલિશ છે. અને બંનેનું લાઈફસ્ટાઈલ કેટલું જુદું છે, પણ પ્રેમનો રંગ એ કેટલું અલગ જ હોય છે ને. બંને જુદા જુદા છે પણ તે સખા એક છે. મને બધા લોકો કહે છે કે હેતલ મોડર્ન છે, સ્ટાઇલિશ છે, પણ ખબર છે હું એમને શું કહું? અમારું ઘર પણ તો મોડર્ન જ છે ને, તો મોડર્ન આવીને શું છે? સાચી વાત છે. અને એડજસ્ટ તો તમારે બંનેને જ કરવું પડશે. હા, બહુ આવશે એટલે તમને એમ લાગે છે કે બધું બદલાઈ જશે. હેતલ કાલે આવવાના જ છો, પછી ખબર પડી જશે કે કેટલું શું બદલાય છે અને શું થવાનું છે. પહેલાં તો બધી જોયા જ કરવાનું છે, કાંઈ ખટપટ કે માથાકૂટ કરવાની નથી. પછી જેરી પડશે ને એ દેવાડશે. એ તો આવા જ છે, પછી ખબર પડશે. કેમ તમે લોકો આવી રીતે વાતો કરો છો? અરે એ દિવસનો મનમેળ ન થાય તો વિચારવું તો પડે ને કે કોને કેવી રીતે સમજાવો, કોની ભૂલ થાય છે, બધું નિરીક્ષણ તો કરવું પડે ને. અરે એ બંને સમજુ છે અને મને તો હેતલ પર પૂરો ભરોસો છે. એ સાચવી લેશે બધું. તો આ સંઘ દ્વારકા પહોંચી જાય તો બહુ સારું. એ આવવા દો, થોડાક દિવસો જવા દો, પછી એના રંગરૂપ બતાવશે, પછી તમને બે ખબર પડશે કે તમારે કેવું એડજસ્ટ કરવું પડે છે. એટલે તું અમને ધમકી આપે છે કે હિંમત આપે? ના ના પપ્પા, એવું કાંઈ નથી. આ તો હું ખાલી જસ્ટ તમને કહું છું. અને ડરાવવાની જ વાત કરે છે ક્યારમાં. હા, તો ક્યારની આવી વાતો કરીને અમને ડરાવે છે. જોઈ રાખ જે થાય, તારે ડરાવવાની જરૂર નથી. હા, જો આવી ગયા. હેલો. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી ચલો. કૃષ્ણ. હાય. આવી દીધું એને? હા, હું આવી. હાય. જોયું ને, આવતા રે પછી વહુ હોય તો મા બાપને આવો વારાને પગે લાગે, આગે દે, હાય હાય. એની જો વાંચી છે શાંતિ રાખે, રો તે ધીમે ધીમે. એમાં એવું છે ને કે હજી હું આ ઘરમાં નવી છું. આઈ થિંક કે અહીંયા બધું કમ્ફર્ટેબલ છે. હા હા, સમજો કમ્ફર્ટેબલ. કમ્ફર્ટ આ કંસ પટેલ કમ્ફર્ટેબલ છે. હા, એ જે બધું એરગું છે ભાઈ. સાવા તેની જે મારી ભાઈ બોલા વસ્તુ. અને નાનકા જો તને શું લાગે છે કે ઘરની વહુ આપણા મા બાપના મતલબ પગે લાગે તો જ સારી કહેવાય? ના ના, હું તો ખાલી પપ્પાની ટાઈપના વાત કરતો હતો, એવું કઈ. અરે તાર ભાભી છે ને સંસ્કારી છે. હા, એ તો જોયું હું, જો દેખાય છે અહીંયા કેવો સંસ્કાર ગઈ. આવી જાય ઘરના તારા તોરણમાં શીખી રહ્યા બધું. બરાબર છે. વિરાટ રાખો ને. પપ્પાની વાત એકદમ રાઈટ છે. હા, જુઓ, થોડુંક વાર લાગશે પણ ધીમે ધીમે હું શીખી જઈશ બધું. એકચ્યુઅલી હું સિટીમાં રહેલી વ્યક્તિ છું તો અહીંયાની રહેણી કે અહીં હજી મને થોડીક અનકમ્ફર્ટેબલ લાગશે, પણ કઈ એડજસ્ટ થઈ જશે. અરે પણ તું, હું એ જ કહું છું કે લાગશે વાર પણ આવશે તો મજા. શું કહે છે? ના ના, એમ કે થોડોક કઈ જવા દે, મજા જ આવશે તને ને એને બધા. કઈ વાત ઉપર એ કહે છે? આ મતલબ તું પૌણી મન નવી આ ઘરમાં આવી છો, રેડી? ઈ વાત તો હશે ને પૌણીને ઈ ખબર પડે ને પછી પૌણીને આપણા બેના લગ્ન થયા. મેરેજ. હા, મેરેજ. તો તું મન પૌણીના ઘરમાં આવી, નવી શો, તું નવી શો તો મારા ઘરમાં થોડુંક આમ સેટ થતા વાર તો લાગો ને એમ. બરાબર છે. હવે તમને લોકોને જે ઠીક લાગે તે. હું તો શું કહેવાની છું? તું સાંભળ એની વાત. એ બરાબર કે છે. એ તમારી પાસે આ ઘરના રીતિ રિવાજમાં સેટ થવા માટે સમય માંગે છે, બીજું કઈ નથી કહેતી. આ તે હું ક્યાં ના પાડ્યું છું? લેન બાપા, આ 2 મહિના શોકાય તો 2 મહિના લે, 6 મહિના લે, ઓરા લે ને બાપા. થેન્ક યુ સો મચ. તું સો તો ખરી બાપુ, પા બેઠા છે ને આમ સોટી જશો ફરમાતી ના. તમને બહુ શરમ આવે છે. શરમાવું જ પડે ઘડી ઘડી.
જાવ ને હવે. હાલો તો બાપુ બા અમારે થોડુંક કામ છે, તમે બહાર આટો મારતા આવીએ. હા. શોપિંગ પર જવાનું છે ને આપણે? હા ખરીદી કરવા જવાનું છે. હા, તો અમે લોકો જઈએ. હા હા જા. બાય. હા બાય. હવે તો લાગે છે આપણે જ એડજસ્ટ કરવું પડશે. કઈ વાત નથી. કરી દઈએ છીએ. જાઓ તમે જાઓ. હા જાઓ. જેને ગામ બતાવી દો. જાઓ. શું? ખરીદી કરવા જવાનું છે ને તારે? હા તું હું કામ લમણા શીખ કરે છે? એટલે બાપા મારે ચાલ. એક તો હાથમાં હાથ નાખીને હારે છે બધા જિંદગીમાં. હા એનો હાથ મૂકશે કે એ હારે ઓફિસ ભાભી શું કરો છો તમે અહીંયા? બસ કિચન સેટ કરતી હતી. જો મારે છે ને તમારી સાથે એક વાત કરવી હતી. તમને ખોટું તો નહીં લાગે ને? ના ના એમાં શું ખોટું લાગે બોલ ને. જુઓ હા, મને છે ને મોર્નિંગમાં તમે જે નાસ્તો બનાવો છો ને એ મને સેટ નથી થતું. મારી મતલબ કે મારો નાસ્તો અલગ જ છે. મોર્નિંગમાં સલાડ ખાવું એવું બધું મને વધારે પસંદ છે. આઈ લાઈક ઇટ. તો હું ક્યારેક તમારો બનાવેલો નાસ્તો ન ખાઉં ને તો તમે છે ને શું ના કરતા, મીન્સ કંઈ ખોટું ના લગાડતા કે જો મેં બનાવ્યું હતું અને હિતલે ખાધું ને XYZ. અરે એમાં શું ગુસ્સો કરવાનો, તારે કેવું છે અને સારી છે એમાં કઈ વાંધો નથી. તો તું મારું બનાવેલું ન ખાય એમાં મને ખોટું ન લાગે અને તું તારી રીતે મોડર્ન છે અને મને ગમે છે. હા, સારું કર્યું કે તમે મારી વાતને સમજી ગયા. એકચ્યુઅલી છે ને મારી હેબિટ બહુ ડિફરન્ટ છે, એટલા માટે હજી અહીંયા છે ને થોડું સેટ થતાં વાર લાગશે મને. પણ થઈ જશે. ધીમે ધીમે હું ટ્રાય કરું છું કે બધું જ ઓકે થઈ જાય. તારી સાથે રહીને છે ને મને મજા આવે છે. એક નવું નવું શીખવા મળે છે તો હું થોડી મોડર્ન બનતી જાઉં ને તારી જેમ. આ તો બની જાઓ ને તો મારે તમારી જેવું બનવું ને. જોવાય હું આટલી મોડર્ન છું, ફેમિલી મને સારું મળ્યું છે, પણ એક વાત કહું, મારા હસબન્ડ છે ને એ બહુ દેશી છે. એટલે મને એવું લાગે છે કે મારે ધીમે ધીમે છે ને એમને પણ થોડુંક મોડર્ન ટાઈપ કરવા પડશે. સાગરને હા સાગરભાઈ દેશી તો છે પણ સમજદાર હો. સમજદાર તો છે પણ બાકી જનરેશન પ્રમાણે માણસને થોડુંક અપડેટ લાવવી જોઈએ. તમને શું લાગે છે? સાચી વાત છે. એ જ કંઈ નહીં, હું ટ્રાય કરીશ. અને તમે ખોટું ના લગાડતા. ના ના હું જાઉં, એ તો કામ છે. હા એ સાચું. થેન્ક યુ સો મચ. કરે છે ઈ, હે? ફોટો પોસ્ટ કરું છું. કોને કોશ કરે છે? ફોટો પોસ્ટ કરું છું ફોટો સમજાય છે. ઇન્સ્ટાગ્રામમાં. સાગર કોનું ગ્રામ? સાગર આપણે ઇન્સ્ટાગ્રામ યુઝ જો, કરીએ મેં ગ્રામ સાંભળ્યું છે. 250 ગ્રામ, 500 ગ્રામ, 100 ગ્રામ, 50 ગ્રામ. આ એનું ગ્રામ કેવું? તમારું ગ્રામ છે ને ગાંધી બાપુના જમાનાનું છે. અત્યારનું ગ્રામ છે ને ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ આવું બધું આવે. હશે. એમાં તમારા ફોટા માંગે ફોટા નો માગે તો? આપણે ફોટા પોસ્ટ કરીએ, લોકો આપણને જોવે, તો ફાયદો શું થાય? કમાઈ કરે. ફાયદો શું એનો? બસ એમ જ, તમારી મજા માટે. ખરો મજા. તમે હેપી રહો, ફોટા પોસ્ટ કરો અને લોકો તમને જોવે કે તમે આ કર્યું છે. હું તો એમ કહું છું કે આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ છે ને. શું કરીએ સારું? વ્લોગ કે આપણી આખી રૂટીન લાઈફ શું છે, રોજે રોજ ડેઈલી અપડેટ આપણે દેવાની લોકોને કે આપણે રોજે રોજ શું કરીએ છીએ મોર્નિંગમાં, ઇવનિંગમાં. એ તો તું આટલા બધા ભારી ભારી અંગ્રેજી શબ્દો બોલે છે ને, આઈથી સંભળાય છે ને આઈથી નીકળી જાય છે, ટપકો કાંઈ પડતો ન. મને ખબર છે કે હું કોની જોડે વાત કરું છું, જે મારી વાતો ક્યારેય સમજવાના જ નથી. લે હું વાત કરે છે ભૂરી? તારી વાત હું સમજું એટલું તો કોઈ નહીં સમજતું હોય. હે હા જો એક વાત કહું તને. શું? આ પેલો ગામડિયો રહ્યો, ગામડાનો માણા રહ્યો, પણ દિલથી છે ને હું સિટીનો છું. ઓહો, હા મોડર્ન હોવું એ તમારી ભાષા પરથી કઈ નિર્ણય નથી હતું. ભાષા નક્કી નથી કરતી કે તમે મોડર્ન છો કે દેશી છો. હકીકતમાં મોડર્ન કોને હોવું ખબર છે તને? ખબર છે મને. એટલા માટે જ તો હું તમને લાઈક કરું છું, અને લાઈક કરું છું એટલા માટે જ મેં તમારી જોડે મેરેજ કર્યા છે. હા એ વાત હા છે નહીં.
અને સાચું કહું ને તમને તો આઈ લાઈક ઇટ, બટ મેં છે ને સિટીમાં ઘણા બધા લોકો એવા જોયા છે જે ખાલી કપડાથી મોડર્ન હોય છે પણ પોતાના વિચારોથી નહીં. અને તમે જુઓ કે પોતાના વિચારોથી મોડર્ન છો, આવા વ્યક્તિ તમને વર્લ્ડમાં છે ને ક્યાંક જ મળે. અને તમે જો ને મારા માટે વર્લ્ડ બેસ્ટ પર્સન છો. સમજાયું કાંઈ નહીં, પણ મજા બહુ આવી હો. અરે ભગવાન, આટલું બધું કીધું છે તોય તમને સમજાણું નહીં. હવે હું શું કરું આ સમજાવવા માટે કહો? ના ના, એટલે કહેવાય ને કે મારી ભાષા શીખતા તને થોડોક ટાઈમ લાગશે અને તારી ભાષા શીખતા મને તો આખી જિંદગી લાગશે. તમને શીખવાડી દઈશ, આખી જિંદગી હું તમારી સાથે જ છું. હા, એ વાત તારી એકદમ હાસી. પણ એક વાત કહું છું તો, આ જ્યારથી તું મારા જીવનમાં આવી ત્યારથી મને જીવન જીવવાની એક નવી દિશા મળી ગઈ. અને એવું થાય છે કે હટાણ લગીન છે ને મારા જીવનમાં કહેવાય ને કે એક ખુશી નહોતી, એક દિલને સુકૂન નહોતું. પણ જ્યારથી તું આવીશું ને મારી માટે મારો ખજાનો લઈને આવીશું. સેમ ટુ યુ. તમે પણ જ્યારથી મારી લાઈફમાં આવ્યા છો ને ત્યારથી મારી બધી જ ફિલિંગો છે ને તમારા માટે કંઈક અલગ જ છે અને આવી જ રહેશે. ઓકે ઓલવેઝ આઈ લવ યુ. હા, ઈ તો મને આવડે છે. આવડે છે? આઈ લવ યુ. મળ્યું નહીં, આઈ લવ યુ. આઈ લવ યુ. સાગર, આઈ લવ યુ એમ બોલવાનું હોય. હા, આઈ આઈ લવ લવ યુ. યુ. આઈ લવ યુ. સારું, આ તો આ પણ બેસ્ટ છે. હા. ચલો તો આ વાત ઉપર આપણે એક સ્ટોરી મૂકી દઉં ઇન્સ્ટા ઉપર મસ્ત વાળી. વાર્તા મૂકવી છે? આમાં કેવી વાર્તા કરી? તારે વાર્તા મૂકવી છે? સાગર, ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી હું તમને પછી સમજાવીશ, પહેલા અહીંયા જુઓ. ચલો સ્માઈલ કરજો. સ્માઈલ સરખી કરો પાગલ. તે તો કીધું સમાય એટલે આમ હું પણ એમાં અવાજ નહીં આવે તમારો. એવું. હા એટલે ચલ સ્માઈલ. આંખો થોડી ખુલ્લી રાખો. ઓકે ચાલશે. આ સ્ટોરી હું મૂકીશ પછી તમને મેન્શન કરીશ. પણ આમાં વાર્તા ક્યાં લખેલી હશે? તે તો ખાલી ફોટો પાડ્યો. એ બધું હું લખી નાખીશ. તમને પછી હું નિરાતે છે ને શીખવાડી દઈશ બધું, હો ને? હા, ઇન્સ્ટાગ્રામ કઈ રીતે યુઝ કરવાનું, ફેસબુક કઈ રીતે યુઝ કરવાનું. આ તારી હંધી વસ્તુ છે ને, તું હેક તારી પાસે. આ મને કાંઈ ટપ્પો નથી પડતો બાપ, મને કાંઈ નહીં સમજતું. પણ એક વાત છે, તારે જે કરવું હોય ને એ કરજે. ઓકે સમજી? સમજી. તમે એક વસ્તુની ના નથી. થેન્ક યુ સો મચ કે મને હરેક વાતમાં સપોર્ટ કરવા માટે. અરે રે, મારા તરફથી પણ ઠાંકો. હવે તારે ઘર કેવી રીતે સંભાળવું છે? કેમ કે બહુ શહેરની છે અને એના ધોરણો થોડા હાઈ છે, એટલે હવે તારે સ્ટાઇલ ને થોડી સ્માર્ટનેસ લાવવી પડશે. હા ભાઈ, હા જો ને, આ એને શર્ટ તો આજ લાવી જ દીધો છે, એ મસ્તીનો છે, પહેરી લીધો નહીં. અને બીજી વાત, હું એને સમજવાની પૂરેપૂરી કોશિશ તો કરું જ છું. નાને મારી એટલી મને ઊંઘી ખબર છે બાપુ, મારી એટલી મને એમ જ કે તમે છે ને શાંતિથી અને ખુશીથી રહ્યો અને મને રાત એનાથી વિશેષ બીજું કાંઈ નથી આવો. પણ આ તો યુગ છે, સિમ્પલિસિટી સારી પણ પ્રેઝન્ટેશન પણ મેટર કરે છે. હા હા ભાઈ, એની યારે ગઈ છે એટલે આજ બી તો કાંઈ એના જેવો થઈ જ જાય. તમારે લોકો કેવું જ કયો ભાઈ, સવા શિખામણ આપવી પડે. હા એમ પછી કહેવાય નહીં કે આ કઈ દે તો રહી ગયા. તું છે ને પહેલેથી લીડર જ છે. બસ તું ખાલી છે ને શહેરની પાસે બોલતા શીખી જા. કુલ છી નો ટ્રેસ, પછી આપણું ઘર શહેર જેવું થઈ જશે. ખરેખર કહું ને તો આ હંધુય છે ને બોલવાથી કાંઈ લગતા આ દિલથી છે ને સિટીના કે ગામડાના હોય ને એટલે હંધુય આવડી જ ગયું એમાં સમજવાનું. પણ એક વાત તો, હા આ હેતલ છે ને હા મારી એટલી એ ભલે ફેન્સી છે હું પણ આપણે જયારે મળતા હોય સ્વભાવ છે. હા ઈ છે ને જ્યારે હોય ત્યારે એક જ વિચાર કરે કે હું એવું તો હું કરું કે મારા પરિવારને હું ગઉં. મને તે જ ખબર પડી ગઈ એને જે આપણે યારે મળવા માટે હળી મળીને રહેવા માટે જે સમય માંગ્યો ને એટલે મને ખબર પડી ગઈ હતી કે આ છોકરી છે ને આપણી યારે બ્રેક આવવા માંગે છે.
પપ્પા પણ થોડું થોડું ઇંગ્લિશ બોલવા માંડ્યા મેચ તો બોલ્યો ને પણ આ ધંધો નથી હજી શીખતો આ ભાઈ નીકળી જાય તમે બહુ ઉપાડે સાગર હું શું કહું છું અહીંયા હું બુડાને ભાગું છે ને ભાઈ અરે પણ એને તું બેહવા દે ને. બાપુ નહીં પપ્પા કહેવાય અને મમ્મી કહેવાય જો કેવું આવડે છે તમે છે ને આ આ તો છે ને મોમ એન્ડ ડેડ યસ પરફેક્ટ ડેડ નો અર્થ શું થાય તને ખબર છે મને ખબર છે ઈ ડેટ થઈ ઈ મરી ગયા ઈ નહીં. હા આ જીવતા બે. મને છે ને બા અને બાપુ આવડે જો રાખવું હોય તો રાખો નકર કાંઈ મારી હેતલી લઈને જતો બે રૂગા અહીંયા હે ફરક નહીં પડે સુધારો આમાં થાય જ નહીં અરે આપણે જ એડજસ્ટ કરવું પડશે બાકી કઈ નહીં થાય એ કહું. હું શું કહું છું તમને સાંભળશો બધા મારી વાત મેં છે ને આજે પાસ્તા બનાવ્યા છે ખાશો ને પાસ્તા કરી યુ નો ભાભી પાસ્તા તમે ખાશો શું ખાઈશ ભાઈ ખાઈ લેશે પણ મોમ લેટ કઈ રીતે ખાશે એ આમ ચિંગમ જેવા લાગતા ના ના દીકરી આવી પણ નહીં શકે તું જે બનાવીશ ને અમે પ્રેમથી ખાઈ લેશું હા પણ હું શું કહું છું ત્યારે તમે પાસ્તા બનાવ્યા છે જો તમને લોકોને ઠીક ના લાગે તો હું ગુજરાતી ડીશ પણ બનાવી દઈશ મારાથી બનશે એ બી હો પરફેક્ટ બને એવી કોઈ બાજરાના બટ્ટા આવડે જેવું ના. તો એ શીખવું પડશે પપ્પાને બહુ જ ભાવે છે હા હા એ શીખી જાય ધીમે ધીમે. તું પણ અત્યારથી હુકાવે એને દબાણ આપે છે. હા. મને શું શું ભાવે ખબર છે પાસ્તા પિઝા બર્ગર સેન્ડવિચ ગ્રીલ સેન્ડવિચ અને ઘણું ફ્રેન્કી તમને ભાવે છે ને બહુ મને ચીઝ વાળી ફ્રેન્કી તો બહુ ભાવે મમ્મી એક દિવસ છે ને હું ઘરે બનાવી હા યાર રોટી ને કંઈક બધું આ ઘાસ ફૂસ નાખીને ભેગી કરીને દઈ દે હું તો ભૂગો બે. એના કરતા તો ગળવાળી રોટલી ખાવ. પીઝા ભલે પણ રોટલો કોના સીસા તમારી કરતા તો ખૂબ પાસે હા ભાઈ તારો બાપ હારો છે. ખમણ ને ઢોકળા ભાવે. હે? તને ખમણ ને ઢોકળા ભાવે. ના હું ટ્રાય કરીશ અરે સુરત નો એક ઉતર ખાવા તો કઈ તબિયત ખુશી છે. પણ એ તો બહુ સ્વીટ આવે ને સ્ટોક આપણે સ્પાઈસ પર આવે. હા મેં શું ગભરાઈ જવાનું એટલે તને ઘેરું લાગે જ નહીં અચ્છા હા ચૂપ વપરાવી દેવા જોયું ને અમારો ગામડાનો દીકરો અને શેરની વહુ પરફેક્ટ કપલ છે પરફેક્ટ. જો પપ્પાને પણ ઇંગ્લિશ આવડી ગયું હવે પરફેક્ટ તમે પણ શીખી જાઓ એટલે તમને પણ આવડી જાય પરફેક્ટ પરફેક્ટ નહીં પરફેક્ટ. યસ રાઈટ એ પરફેક્ટ હા અત્યારનું રાખો ને પછીનું પછી જોયું એ બા તમે રવા દો ને એને શીખવાડશો ને તો તમે પણ ભૂલી જશો સાચી વાત છે. અને હું શું કહું શું તું મારા હાટુ બુસ્કટ લાવી બહુ સારો છો સાંભળો જો આપણું મેચિંગ થઈ ગયું ને, હું એ જોઈને જ લાવીશ એ બધું તમારે અંદર જ પ્લેટફોર્મમાં જઈને કરજો જેવો ઈ ઓકે છે મોટા આ તો નવી પેઢીનો છે કે જૂની પેઢીનું કઈ સમજ નથી પડતું. એ જે કે છે ને બધું બરાબર કે છે તમને નહીં સમજાય સારું તો હું પ્લેટમાં પાસ્તા કાઢો બધા માટે તમે આવો કે હા 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 ને આવજો ને ઓનલી વન પ્લેટ. ઓકે રાઈટ આમાં વિસ્કાઉ કેમ મરતી હે તને ભાર આવે નહીં હા ગઢો ચોપડી ભાન નો આવ્યું ઇંગ્લિશ શીખતા નથી આવું. અરે કે ઇંગ્લિશ આપણે નો આવડે ઘેર પડે છે ભાઈ પાસ્તા ખાઈને પછી પેટમાં ગુડું ગુડું ખાય તમે અમને તો વાંધો નહીં શૈલી એમ કેમ શૈલી દાદા એક વી ગયા ખબર છે આ જાણસું થઈ જાય ને એવા દે ને તમે પણ જા દિવસો થાય ઝાડા થાય જાણજો થતા છે. હા એવો છે સમજો ને પસ કરે અરે ભાન આવશે ને તો ડૂસી રહી. ઈ તો રહે મારી હેતલી ક્યાંય નથી જવાય હું ગમે એમ કરું હું ગમે એમ બોલું ને મારી હેતલી કઈ વાંધો હોતો જ નથી આ કોણ જાણે તમે તેને મૂર્તિને હું વાંધો હોય વાહ